ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ સાથે સરકારે કોઈ મજાક કર્યું હોય તો એ મજાકનું જીવતું જાગતું ઉદાહરણ છે હાટકેશ્વર બ્રિજ। પહેલા બ્રિજ બનાવવાના જનતાએ પૈસા આપ્યા, બ્રિજ હલકી ગુણવત્તાનો બને એટલે પાછું એને તોડીને ફરી બનાવવાના પૈસા જનતાએ જ આપવાના। પહેલા તો જે સરકાર છે એવા બણગા ફૂંકતી હતી કે જે બ્રિજ હલકી ગુણવત્તાનો બનાવ્યો છે તેના પૈસા આજ જે કોન્ટ્રાક્ટર છે તેના પાસેથી વસૂલવામાં આવશે। પરંતુ હવે તો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જૂનો જે હલકી ગુણવત્તાનો બ્રિજ બન્યો એના પૈસા કોર્પોરેશનના માથે આવ્યા અને જે નવો બ્રિજ બને છે એના પૈસા કોર્પોરેશનના માથે। હવે કોર્પોરેશનના માથે પૈસા આવે એટલે ટૂંકમાં આ પૈસા જનતાના માથે આવ્યા। હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં જાણે હવે એવો ટ્રેન્ડ બની ગયો છે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું અને પછી એને તોડી પાડવાનું। એનો ઉપયોગ થયો હોય તોય ભલે અને ન થયો હોય તોય ભલે, કાં તો પછી એવું બનાવવાનું કે શોભાના ગાંઠિયાની જેમ પડ્યું રહે। અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ એક એનું ઉદાહરણ છે કે જેમાં બ્રિજ બન્યો પછી બ્રિજ હલકી ગુણવત્તાનો હતો એટલે લગભગ 38 કરોડ જે ત્યારે ખર્ચાયા હતા એ પાણીમાં ફેરવાઈ ગયા। હવે એનું તો 38 કરોડનું પાણી ફરી વળ્યું, પાછું આજ જે બ્રિજ છે એને તોડીને નવો બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। એ પણ એ જ કોન્ટ્રાક્ટરને આપ્યો જેણે પહેલા હલકી ગુણવત્તાવાળો બ્રિજ બનાવ્યો હતો। હવે જેણે પહેલા હલકી ગુણવત્તાવાળો બ્રિજ બનાવ્યો હોય એ ફરી જે મજબૂત ગુણવત્તાવાળો બ્રિજ બનાવશે તેની કોઈ આશંકા ખરી? શું એની કોઈ ગેરંટી લઈ શકે? પરંતુ કોર્પોરેશને લીધી અને જે હલકી ગુણવત્તાનો બ્રિજ પહેલા બનાવ્યો હતો એ જ કોન્ટ્રાક્ટરને ફરી ટેન્ડર આપવામાં આવ્યું ને એ બ્રિજ તોડીને ફરી પાછો બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર આપવામાં આવ્યું। હવે જે પહેલા બ્રિજ ફરી બનાવવાની વાત થઈ ત્યારે 41 કરોડ ખર્ચવાની વાત થઈ, ટેન્ડરમાં 41 કરોડનો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો। ત્યારે નેશનલ ન્યૂઝ સુધી એવી ચર્ચા થઈ, ન ફક્ત ગુજરાતમાં દેશભરમાં એવી ચર્ચા થઈ કે હાટકેશ્વર બ્રિજ એક મજાક છે ગુજરાત માટે, કારણ કે પહેલા 38 કરોડનો ખર્ચો કર્યો અને હવે 41 કરોડનો ખર્ચો બ્રિજ તોડીને નવો બનાવવામાં કરવામાં આવશે। ત્યારે સરકાર તરફથી એવા બણગા ફૂંકવામાં આવ્યા કે જે જૂનો હલકી ગુણવત્તાવાળો બ્રિજ છે એની જે કિંમત છે એ આજ કોન્ટ્રાક્ટર પાસેથી જ વસૂલવામાં આવશે। પરંતુ એવું કાંઈ અત્યારે શક્ય બન્યું નથી, કારણ કે પહેલા જે 38 કરોડ ખર્ચવામાં આવ્યા હતા એ પણ કોર્પોરેશનના ગયા હતા અને હવે જે આ 41 કરોડ છે એ પણ કોર્પોરેશનના પૈસે જ જવાના છે। જે અજય એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો, આ અજય એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પહેલા હલકી ગુણવત્તા માટે જનતાએ 38 કરોડ આપ્યા અને હવે મજબૂત ગુણવત્તા માટે 41 કરોડ આપવાની વાત થઈ રહી છે। તો પછી જે પહેલા હલકી ગુણવત્તાવાળું મટીરિયલ બનાવ્યું હતું અને એમાં તો કંઈ 38 કરોડનો તો ખર્ચો એણે કર્યો નહીં હોય, કારણ કે ગુણવત્તા હલકી હતી તો ઘણા બધા એના ખિસ્સામાં ગયા હશે। તો શું કોર્પોરેશને તેને 38 કરોડ ચૂકવી દીધા હશે કે પછી બાકીના પૈસા બાકી રાખ્યા હશે? અને જો બાકી નથી રાખ્યા તો પછી જે વધારાના એના ખિસ્સામાં ગયેલા પૈસા છે એ કોર્પોરેશન કેવી રીતે વસૂલશે? કારણ કે જનતાના ટેક્સના પૈસા વસૂલવાના હોય એમાં તો કોર્પોરેશન બહુ સરસ મજાની કામગીરી કરે। જો 2 મહિનાનું બિલ ચડી ગયું હોય તો તરત વીજળી કટ થઈ જાય, પાણી કટ થઈ જાય, પરંતુ શું આ કોન્ટ્રાક્ટરો પાસેથી કંઈ કટ થશે? શું એમની ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે, કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જનતાએ આવી રીતે બસ કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના નામે બનાવવાનું? હવે કદાચ કોન્ટ્રાક્ટરો આવું શીખી જશે કે પહેલાં હલકી ગુણવત્તાવાળું બનાવવાનું, મોટું ટેન્ડર પાસ કરાવવાનું, 38-40 કરોડ કે 50 કરોડ લઈ લેવાના, એમાંથી ખર્ચવાના 25 કરોડ, જે બીજા 25 કરોડ છે ખિસ્સામાં રહ્યા, પછી કહેવાનું કે આ તો હલકી ગુણવત્તાનું છે એટલે એને તોડીને નવું બનાવવાનું, પછી પાછા બીજા 40-50 કરોડ નાખે એટલે ટૂંકમાં એમને તો સીધો ફાયદો થઈ જાય અને જનતા ટેક્સ ભર્યા રાખે ને કોર્પોરેશન આવી રીતે પૈસા ઉડાડી નાખે। આ કોઈ પહેલું ઉદાહરણ નથી। પાછું હાટકેશ્વર બ્રિજ તો એટલે અત્યારે અમે કહી રહ્યા છીએ કારણ કે આ એક સૌથી મોટો મજાક છે। બાકી આવા નાના મજાક તો ગુજરાતમાં ઘણાય થઈ ગયા। એક એવો બ્રિજ બનાવી નાખ્યો જેની આગળ કોઈ રસ્તો જ નથી। હવે એ રસ્તો હજુ સુધી કોર્પોરેશન શોધી નથી શકી કે આ બ્રિજ ક્યાં જવા માટે અમે બનાવ્યો હતો, પણ હવે એ બનેલો ત્યાંનો ત્યાં જેમનો તેમ પડ્યો છે। કદાચ એવું બની શકે કે આને બી પાછું તોડીને ફરી પાછો બનાવવામાં આવે કે જ્યાં રસ્તો નીકળતો હોય ત્યાં આ બ્રિજને બનાવીએ। આ સિવાય
પાણીની ટાંકીઓ છે, આણંદમાં પાણીની ટાંકી બનાવી એવું તરત થોડા જ સમયમાં એને તોડી નાખી. હવે કેમ તોડી નાખી એ ખબર નહીં, એ તંત્ર જાણે, પણ જે પાણીની ટાંકી બનાવવાનો ખર્ચો હતો એ ત્યારે વસૂલી લીધો અને હવે તોડીને નવી બનાવવાનો ખર્ચો છે એ પણ વસૂલવામાં આવશે. એટલે હવે ગુજરાતમાં વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે જનતા સાથે ખેલ થવાના શરૂ થઈ ગયા છે. જનતાને કદાચ ખબર નથી હોતી, પરંતુ બારોબાર આવી રીતે ટેન્ડરો પાસ થાય છે, હલકી ગુણવત્તાવાળું બનાવવામાં આવે, પછી એને તોડવાનું, પાછું એને નવું બનાવવાનું. એટલે એક જ વસ્તુ માટે બે ટેન્ડર પાસ થાય અને બે ટેન્ડરમાં એકના એક જે ટેન્ડર પાસ કરાવનાર કોન્ટ્રાક્ટર હોય કે કંપની હોય એને ફરી પ્રોજેક્ટ આપવામાં આવે. એટલે એ તો બે હાથમાં લાડવા લઈને ખાય. અને જનતા શું કરે, તો જનતા ગાંડા અને ગધેડાની જેમ ટેક્સ ભર્યા રાખે અને આપણે એ જ ભરતું રહેવાનું. કોર્પોરેશન એમની મરજીથી કામ કરશે, કોર્પોરેશન એમની મરજીથી જ પહેલાં હલકી ગુણવત્તાવાળા પ્રોજેક્ટ બનાવડાવશે, પછી એને તોડાવશે ને પછી મજબૂત ગુણવત્તાવાળા પ્રોજેક્ટ બનાવશે. હવે આ જે હાટકેશ્વર બ્રિજ તોડી તો પડાયો છે. હવે એવું કહેવામાં આવે છે કે બ્રિજ તોડવાનો ખર્ચો જે હતો એ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ રહેવાનો છે. એટલે ખાલી કોર્પોરેશને નવો બ્રિજ બનાવવા માટેનો જ ટેન્ડર પાસ કર્યું છે ને તેના જ પૈસા આપ્યા છે. પણ જે પહેલાં હલકી ગુણવત્તાનું બન્યું અને પ્રજા હજુ સુધી હેરાન થઈ રહી છે એનું શું, એના પૈસા ક્યાંથી વસૂલવામાં આવશે અને એની સામે કાયદાકીય પગલાં ક્યારે લેવામાં આવશે એ એક મોટો પ્રશ્ન છે. પરંતુ એ પ્રશ્નના જવાબ આપણને ક્યારે મળશે એ ખબર નથી. જ્યારે સરકાર એવું કહેતા હતા કે અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની છે, જે કોન્ટ્રાક્ટર છે તેના પાસેથી હલકી ગુણવત્તાવાળો જે પ્રોજેક્ટ બનાવ્યો છે, જે બ્રિજ બનાવ્યો છે તેના પૈસા વસૂલશું, પરંતુ ક્યારે અને કેવી રીતે એનો એમની પાસે કોઈ જવાબ નથી. એટલે હવે આ આખી ઘટનામાં મૂળ વાત એટલી છે કે જે કોર્પોરેશન છે આડેધડ પૈસાનો ધુમાડો કરે છે, રૂપિયા ઉડાડે છે, પાણીની જેમ વહાવે છે અને આપણે એ પાણીની જેમ વહાવતા કોર્પોરેશનને ટેક્સ ભર્યા રાખે અને પછી આપણને સુવિધાના નામે મળે શૂન્ય. કાં તો હાટકેશ્વર જેવા બ્રિજ બને, કાં તો એવા બ્રિજ મળે જેની આગળ કોઈ રસ્તો જ ના હોય, કાં તો પાણી સરખું ના આવતું હોય, આપણા ઘરે પાણી ગંદુ આવતું હોય, રોડની હાલત તો ચોમાસામાં આપણને ખબર જ છે. એટલે આપણા ટેક્સના પૈસા છે ને આવી રીતે કોન્ટ્રાક્ટરો પાસે જ જવાના છે અને હજુય કોર્પોરેશનની દયાથી આગળ જતા જ રહેશે. આખો વિડીયો તમે જોયો, વિડીયોમાં જે વાત કરી એ પણ તમે સાંભળી, જે કોર્પોરેશને ભાંગરા વાટ્યા છે એ પણ તમે જોયા અને કોન્ટ્રાક્ટરોને જે ફાવતું જડ્યું છે કોર્પોરેશનના રાજમાં એ પણ તમે જોયું. હવે આખી ઘટના જાણ્યા બાદ તમારું શું માનવું છે? એએમસી જે પ્રમાણે કામ કરે છે એ મુજબ અને ગુજરાતમાં હવે ટેન્ડર પ્રક્રિયા અને જે હલકી ગુણવત્તાના પ્રોજેક્ટ્સ બની રહ્યા છે અને એમાં જે કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.